જય સ્વામિનારાયણ. જે કોઈ ચરાચર વિશ્વના માલિક છે, વેદોથી માંડીને તમામ શાસ્ત્રો જે ભગવાનનો મહિમા ગાય છે, એ કોણ છે? તો કે એ મારી સામે જે આ બેઠા છે એ પ્રગટ મહારાજ છે. આવી એને આમ કારણ શરીરમાં સેડ પડી ગયેલી, અને એટલા માટે એની કોઈ આજ્ઞામાં દાદા ખાચરે ક્યારેય ફેર પાડ્યો નથી. ભગવાન બોલે એમાં પછી કોઈ આજ્ઞા મોટી કે નાની એવું હોય? ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ખાસ કહેતા હો, સ્વામી કહેતા કે વેદોનું કોઈ વચન નાનું ન હોય, એમ પુરુષોત્તમ નારાયણની કોઈ આજ્ઞા ગૌણ ન હોય. આપણો રાગ હોય અથવા ક્ષમતા ન હોય અથવા તો દાનત ન હોય, ત્યારે મન શું કે મહારાજે તો કીધું હોય, શાસ્ત્રમાં તો બધુંય લખ્યું હોય, 240 સુધી દેખાડે પણ કઈ ગાડી હકાય? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એટલે આપણે જેમ ગોઠવી રાખીએ એમ એ મહારાજના વચનમાં ક્યારેય એણે નાના વચન કે મોટા વચન એવો ભેદ રાખ્યો નથી. ગમે ત્યારે ગમે એવી આજ્ઞા કરે. અરે એક વાર તો વર્ષા ઋતુ, બરાબરનું ચોમાસું જામેલું, અને થયેલું એવું કે 7 દિવસ સુધી અનરાધાર વરસાદ વરસ્યો. 3 દિવસ થયા, એટલું પાણી આવ્યું ઘેલા નદીમાં, એટલું પાણી. બહુ પાણી આવે ને ત્યારે તપ બ્રહ્મચર્યની મૂર્તિ સમાન રાજબાઈ, મુક્તરાજ, જીવુબા એ જતા અને ઉન્મત્ત ગંગાને આમ વધાવતા, એટલે પાણી ઉતરી જતું. રાજબા, મોટીબા એણે ઘેલા નદીને વધાવ્યા, છતાંય પાણી ઓછું થયું નહીં, અને અખંડ એલી વરસાદની મંડાણી. અમુક સમયે અમુક નક્ષત્રમાં એ વરસાદ વરસે તો એ નિયમ છે કે અમુક નક્ષત્રમાં અમુક સમયે વરસાદ વરસ્યો હોય તો 7 દિવસ સુધી એક ધારો વરસાદ રહે, 10 દિવસ સુધી એક ધારો વરસાદ રહે. એટલે એવા કોઈ નક્ષત્રમાં વરસાદ શરૂ થયેલો પછી બંધ ન થાય, અને આવો અખંડ 7 દિવસ વરસાદ વરસે ને એને એલી કહેવાય. શું કહેવાય? વરસાદની એલી. આજ સખી બોલો આનંદની એલી, હરિમુખ જોઈને. અત્યારે આ 7 દિવસથી શું થઈ છે? આનંદની એલી વરસે છે. તમે નાવ છો કે નહીં? આનંદની એલી. સમાતો નથી આનંદ. 7 દિવસ સુધી એવી વરસાદની અખંડ એલી મંડાણી. હવે બંધ જ ન થાય. કેટલીક ઝીક ઝીલે આ ગાર માટીના મકાનો, અને પછી તો નળિયા હોય ને એ ગળી જાય હો, આમ નીચે છારી પાણીની બાજી જાય. અને પછી એ નળિયા હોય ને એક એક નળિયા એ નીતરવા લાગે, એક એક નળિયા નીતરે, એને ચૂવા કહેવાય. નળિયા ખસી ગયો હોય ત્યાં વચ્ચેથી તો પડે, પણ એવો સમય આવે કે અખંડ વરસાદ વરસે પછી તો એક એક નળિયું નીતરે.
અને એનો એ ગેરુઓ રંગ અને પછી એ નીતરતું હોય ને એ ચૂવામાંથી, એ ટીપું ધોળા લુગડા પર પડ્યું હોય તો એ જાય નહીં હો, પાકો કલર હોય, એ આ કલર કહેવાય. હવે અખંડ વરસાદ વરસ્યો, 4 દિવસ થયા, વરસાદ બંધ થાય નહીં. અને આ બાજુ મહારાજ વિરાજમાન હતા. હવે વાલા ભક્તજનો પ્રત્યક્ષ લીલા નિહાળવાની છે. મહારાજ ઉગમણા બારની હોસરીએ વિરાજમાન હતા. હવે એટલો વરસાદ વરસે, આમ ચારે બાજુથી ચૂવા પડે એટલે ઘરમાં પડેલું પાગરણ, બધો સામાન, ચૂલો તો પલળી જ ગયો, રાસ રચેલું બધુંય પલળવા લાગ્યું. એટલે મહારાજ આમ બધી વ્યવસ્થા કરાવવા લાગ્યા. દાદો ખાચર ઉભા છે, સાથે વ્યવસ્થા કરે છે. મહારાજ કે દાદા, ફળિયામાં પાણી આવી ગયું, એક એક પગ ભરાય, એક એક ગોઠણ સુધીનું પાણી. મહારાજ કે દાદા, આટલું બધું પાણી આવ્યું છે, ક્યાંથી આવ્યું? દાદો ખાચર કે મહારાજ, આ 4 દિવસથી અખંડ વરસાદ વરસે છે. પ્રભુ, આ વરસાદનું પાણી? મહારાજ કે ના, જુઓ ને, તપાસ કરો, વરસાદનું નથી લાગતું. અરે પ્રભુ, વરસાદ? મહારાજ કે જુઓ તો ખરા. એટલે આમ દાદા ખાચરે આમ જઈને જોયું, ત્યાં તો પાણીનો દરિયો, અને ઘેલા સુધી હમથળ બધું, ઘેલાનો પ્રવાહ આવી ગયેલો. અને એ ઓવાળ, ઓલો બધો કચરો ને ઓલો પણછા ને હોય ને બધું. એટલે દાદો ખાચર તો આવ્યા, મહારાજ આ ખાલી વરસાદનું નહીં પ્રભુ, ઘેલા આંબી ગઈ. આ ઘેલાનું પાણી છે, ગોઠણ ગોઠણ દરબાર ગઢમાં. મહારાજ કે એમ દાદા, ઘેલાનું પાણી અહીંયા? અરે હા મહારાજ. મહારાજ કે તો દાદા કંઈક કરવું પડશે હો, નહીતર આપણો બધો સામાન પલળી જશે. હાલો હાલો કંઈક કરીએ. અને મહારાજ ભગવતપણું મૂકી અને મહારાજ પોતે દોડવા લાગ્યા, પોતે ચિંતા કરવા લાગ્યા, સામાન ઢાંકવા લાગ્યા, બધી વ્યવસ્થાઓ પોતે કરવા લાગ્યા. હવે દાદા ખાચર હતા ને, એની બધી મહારાજ બહુ ચિંતા કરતા. આમ તો વચ્ચે એક પ્રસંગ કહી દઉં, આવું નવું એકવાર બનેલું, આ વખતનો તો પ્રસંગ નથી, પણ ખૂબ વરસાદ આવ્યો અને પાંચુબાના ઓરડા હતા, એમાં સરસ મોટો કોઠલો હતો અને બરાબર એના ઉપર જ ચૂવા પડે. એટલે વરસાદ એક બાજુ બંધ ન થાય, કોઠલો પલળે. એટલે મહારાજ કે હાલો ભક્તો બધાય ઉપાડો ઉપાડો. પણ એટલો વજનદાર કોઠલો એટલે ઉપડે નહીં. વળી મહારાજે નાડા મગાવ્યા અને કેટલાક ખેંચી રાખે, એમ કરીને મહા મુશ્કેલીએ કોઠલો ફેરવો. કોઠલો ફેરવી રહ્યા ત્યાં દિવાલમાં બાકોરું પડી ગયેલું અને એમાં આમ સર્પ ફેણ રાખીને બેઠો હતો. એટલે મહારાજ કે આ જો આવડો મોટો હરપ આવ્યો, પકડો પકડો, હાણસા લઈ આવો. સાણસા લઈ આવવાને માંડ માંડ સરપને પકડ્યો. મહારાજ કે જાઓ આમ મૂકી આવો, આમ કરો તેમ કરો. એટલે આમ બધી મહારાજ આજ્ઞા કરતા જાય ને દરબારનું આમ ધ્યાન રાખે, દરબાર ગઢનું. એટલે રામ પ્રતાપભાઈ ઉભા હતા. રામ પ્રતાપભાઈ મહારાજને મર્મમાં કે મહારાજ ઘરે હતા ત્યારે તો કાંઈ કામ નહોતા કરતા. એ વાડીએ એકવાર ચીભડીના વેલા એમાં નીંદવા માટે કહ્યું તોય કામચોર એટલા કે આટલું બધું નિંદામણ કરવું એમ કરતા આ હેલવું પડશે ને. ચીભડીના વેલા ઉપાડી લીધા અને વળી પાછો મને વાંકે ચડાવ્યો. અને અહીં તો પ્રભુ તમે કાઠીઓનું આ કેટલું કામ કરો છો. અને આમ મહારાજને મર્મ વચન કયા ત્યારે મહારાજ કહે, મોટા ભાઈ એ અમે ઘરે ન રોકાયા, આખા ભારતમાં પૂરા હિન્દુસ્તાનમાં ફર્યા. આ દાદાની સેવા અમે શા માટે કરીએ છીએ? મોટા મોટા રજવાડા દેનારા અમને મળ્યા, રામાનંદ સ્વામી પાસે રહ્યા, પણ કોઈ ભક્ત હજુ સુધી અમને રાખી શક્યા નથી. અને આ દાદા ખાચરે અમારી અનુવૃત્તિમાં રહી અને અમારું ગમતું કરી કરીને અમને વશ કરી લીધા છે. અને મહારાજ કે એટલા માટે અમે એને ત્યાં રહ્યા છીએ અને એની બધું ધ્યાન રાખીએ છીએ.
ભક્તનો ને ભગવાનનો પરસ્પરનો સંબંધ છે. જેમ આપણે ઠાકોરજીને મન સોંપી દઈએ તો ઠાકોરજી સામેથી શું કરે? એનું સર્વસ્વ આપી દે. વનવે નથી આ માર્ગમાં. અરે આપીએ એના કરતા તો અનંત ગણું ઠાકોરજી સામે આપતા હોય છે. આજે મહારાજ બધું ધ્યાન રાખે છે, પણ પ્રભુને લીલા કરવી. મહારાજ કે દાદા આ આટલું બધું પાણીને પાણી વધતા કઈ વાર આમ નો મેળ પડે. આ બધો સામાન ઉપાડો અને અહીંથી લઈ અને આ ઉતરાદા બારના ઓરડા છે ને એમાં આપણે મૂકવો છે. ઉપાડો ઉપાડો બધો સામાન, હાલો. હવે તમે જુઓ તો આ ઓસરી ને એ ઓસરી, બે થી 2.5 ફૂટ હેઠી ઓસરી છે. પાણી પેલા અહીંયા આવે કે ત્યાં આવે? અહીંયા સલામતી નથી દાદા, ઘેલાનું પાણી અહીંયા પહોંચી જાય. ઉપાડો ઉપાડો. હા મહારાજ, જેવી તમારી આજ્ઞા. અને એ જ શ્રદ્ધા, એ જ ઉત્સાહ, વરસતા વરસાદે બધો સામાન ફેરવો અને ઓસરીમાં મૂક્યો. મહારાજ કે ઓસરી કરતા એમ નહીં, અંદર રાખો ને. એટલે વળી પાછો બધો સામાન અંદર લઈ ગયા. થોડી વાર થઈ એટલે હવે આ કલાક થયું ત્યાં તો પાણી ભરાઈ ગયું. ગોઠણ સુધી તો હતું ને. આ પ્રવાહ વધતા વાર શું 1-2 ફૂટ પાણી વધ્યું ને એવી જ હાલકામાં આવી ને એટલે સીધું પાણી ઓરડામાં અને સામાન બધો પલળવા લાગ્યો. મહારાજ કે દાદા આ તો ભલી થઈ. એમ કે હેઠું જોઈને હસવા લાગ્યા કે મળું દાદા ઓલી ઓસરી ઊંચી હતી કા? હવે દાદા આપણે એમ કરીએ, આ સામાન પાછો એ ઓસરીમાં લઈ જાય. વરસાદ શરૂ છે, આખા ફળિયામાં પાણી ભર્યું છે. વરસતા વરસાદે ભર્યા પાણીએ હવે કોરો હતો એ સામાન બધો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આમાં સમજાતું નથી કે એને સામાનને હાચવવો છે કે પલાળવો છે. અને તોય એના એ જ વિશ્વાસને, એના એ જ આનંદથી ચહેરાની રેખા પણ બદલી નહીં, એક શબ્દ પણ બોલ્યા નહીં. અને બધો સામાન વળી પાછો ઉપાડીને આ ઓસરીએ લાવ્યા. અને આ બધું મુક્તાનંદ સ્વામી ઊભા ઊભા જોવે. મહારાજ એને ગુરુતુલ્ય માનતા, પ્રભુ એની અમાન્ય રાખતા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ આ મીંદડી બચોળિયાને ફેરવે ઘર, એમાં સામાન શું ફેરવ ફેરવ થયા છો? પ્રભુ આટલો વરસાદ વરસે છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી સામાન અમે ક્યાં સામાન ફેરવીએ છીએ? અરે દયાળુ, આ 2 કલાકથી જોઈએ છે. અંદરથી અહીંયા લાવ્યા, અહીંથી ઓરડામાં, ઓરડામાંથી ઓસરીમાં, વળી ત્યાં પલળ્યો તો પાછો અહીંયા. ક્યારના ફેરવો છો ને તમે પ્રભુ કહો છો સામાન નથી ફેરવતો? મહારાજ કે ના, અમે સામાન નથી ફેરવતા. તો શું ફેરવો છો? મહારાજ કે અમે તો દાદાનું મન ફેરવીએ છીએ. લ્યો, અમે તો એ જોઈએ છીએ કે અમારા વચનમાં દાદા ખાચરને કઈ કુતર્ક થાય છે કે નહીં. કેવી કસોટી! હે મેલ મન તાણ ગ્રહ વચન ગુરુદેવનો સેવતો રૂપયે શુદ્ધ સાચો. મુક્તાનંદ સ્વામી ગુરુમુખી હતા ને, અને એમાંય આવો પ્રસંગ નજરે નિહાળ્યો હોય. ધીર ધુરંધરાના પદમાં બહુ સરસ લખ્યું છે, હે જીવ, અનંત જન્મોથી તે તારા મનનું ધાર્યું કર્યું છે. હવે આ જન્મે આ મન તું સદગુરુના ચરણમાં સોંપી દે. મનમાં તથઈ જીવ કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિણ સર્વ કાચો. 68 તીરથ હે સદગુરુ ચરણમાં, જાણશે જે જન હશે પૂરા.
મન કર્મ વચને મોહ મનનો તજે ભજે ગુરુ બ્રહ્મ તે સંત શોરા. કોઈની આજ્ઞામાં રહેવું ને કે એમ કરવું એ પરાધીનતા નથી. મુક્તાનંદ સ્વામી લખે આજ્ઞામાં વર્તી શકે એ જ ખરો શૂરવીર છે. મનની આગળ કોઈ નથી જીત્યા, મનને જીતે, મનને મારે એ ખરો ભક્ત. હે મનના કૃત્ય તે મિથ્યા જાણી તજા મન પણાય મન થઈ મળ્યું જારે મુક્તાનંદ ગુરુ મર્મ છે વચનમાં વચન વિચારીને જોયું જારે હે મેલ મન તાણ. જીવ મનનું ધાર્યું તો ઘણું કરે છે. વાલા ભક્તજનો, આ દરબાર ગઢની અંદર સ્વામિનારાયણ ભગવાન 28 વર્ષ 5 મહિના ને 27 દિવસ સુધી રોકાયા છે. કેટલા પ્રસંગો એવા આવ્યા છે. ક્યારે કોઈ અતિથિ આવે, કોઈ સાધુ બ્રાહ્મણ કે હરિભક્તો આવે, સમયાનો પ્રસંગ હોય, મહારાજ કે દાદા એ હરિભક્તો આવ્યા છે, ઓરડા ખાલી કરો. એનો ઘરનો સામાન ખાલી કરાવીને મહારાજ ત્યાં ઉતારા આપે. વળી કંઈક પ્રસંગ આવે તો દાદા હવે અહીંયા જાઓ, ઓરડા આપો. અદ્ભુત આનંદ સ્વામીએ લખ્યું કે મારી નજરે મેં જોયું છે, મારી ગણતરીમાં છે કે મહારાજે દાદા ખાચરને 56 વાર રહેવાના ઘર ખાલી કરાવ્યા છે. 5 વાર આપણે થયું હોય તો બસ ન થઈ જાય? 56 વારો, 5 ની પાછળ એક છગડો છે, છતાંય એનું મન ક્યારેય ફેર્યું નથી. કારણ કે એ ઈષ્ટનિષ્ઠ છે. મનમુખી અને ગુરુમુખીમાં ફેર જ આ. મનમુખી હોય ને એ મનના ધાર્યા પ્રમાણે રહે, અને ગુરુમુખી હોય એ પોતાના ઈષ્ટ કે ગુરુ છે એના વચનમાં રહે. અને મનનું ધાર્યું કરવામાં આનંદ તો નહીં, દુઃખ જ હોય. અને મોટાની આજ્ઞા રહેવામાં સુખ જ હોય. આપણી વચ્ચે મોરબી ગુરુકુલથી સંતો ભક્તો આ જુઓ છાબ લઈને પધાર્યા છે. એકવાર તાળીઓ પાડીને વધાવો ગોપીનાથજી મહારાજની સેવામાં. વાલા ભક્તજનો, અત્યારે મોરબી ગુરુકુલથી સંતો પધાર્યા છે. આ ભગતના દર્શન કરો છો ને, રમેશભાઈ આપણા સત્સંગી છે, ગુરુકુલના, રાજકોટ ગુરુકુલના પોતે વિદ્યાર્થી છે, અને એના હૃદયમાં ગોપીનાથજી મહારાજના ચરણમાં એટલી ભક્તિ કે મહિના પહેલા ગોપીનાથજી મહારાજને એક ચાંદીનો હાર અર્પણ કરેલો ને આજે રાધિકાજી માટે બીજો ચાંદીનો હાર લઈને અર્પણ કરવા માટે આવ્યા છે. આજે છાબ ગોપીનાથજી મહારાજના ચરણમાં અર્પણ કરવા માટે પધાર્યા, ત્યારે એકવાર તાળીઓ પાડીને આ ભગતને ભાવથી વધાવીએ. આમ તો દેશ દેશાંતરમાંથી સંતો ગઢડે આવતા ત્યારે કોઈ ગુંજા હાર લઈને આવતા, ફૂલની માળા લઈને આવતા. અમારે જ્ઞાન સ્વામી ચાંદીનો હાર લાવ્યા ગોપીનાથજી મહારાજ માટે. અમારે રમેશભાઈના બંનેવી પણ આવ્યા છે, એકવાર તાળીઓ પાડીને એમને પણ વધાવો. દાદા ખાચર હતા, વચનનિષ્ઠ હતા. મનમુખીને દુઃખ હોય, ગુરુમુખીને તો હંમેશા આનંદ હોય.
મનમુખી હોય એ ક્યારેય મોટાને રાજી ન કરી શકે, ગમે એટલું કરે પણ મનમુખી રાજી ન કરી શકે. ઓછું કરે છતાંય જે આજ્ઞાએ કરીને કરતા હોય એ વધુ રાજી કરી શકે છે. મનનું ધાર્યું ગમે એટલું કરો, ગમે એટલો સત્સંગ કરીએ તો એ દિવસે ને દિવસે પાછા પડતા જવાય, અને આજ્ઞાથી થોડું કરીએ ને તો દિવસે ને દિવસે ચડતા જવાય. મનમુખી હોય ને એને અવગુણ આવે, પણ ગુરુમુખી હોય એને તો મહિમા વધતો ને વધતો જાય. ત્યારે બગડશે તો એની આજ્ઞા છે, બધું એનું જ છે ને, એને જ સોંપ્યું છે, તો મારે ચિંતા કરવાની જરૂર શું? આટલું નક્કી હતું. અને એટલે ક્યારેય એને કુતર્ક નહોતો થતો. અરે એકવાર તો મહારાજ બીમાર પડ્યા, પ્રભુએ માંદગી સ્વીકારી. 7 દિવસ સુધી માંદગી ચાલી. 8મે દિવસે મહારાજ કે અમને ખાટા કોઠીંબા તમે લાવી દો ને તો અમારી માંદગી જાય. નિત્ય નિત્ય નવતમ લીલા. એટલે દાદા ખાચરે કોઈ કાઠીને કહ્યું, હવે એ કાઠી એને સત્સંગ નહીં, પરોક્ષમાં કોઠીંબા લઈને આવ્યા, પ્રભુને અર્પણ કર્યા. મહારાજે કોઠીંબા જેમાં પ્રભુ, અને મહારાજ કે આ તો બહુ સરસ છે. મહારાજ કે દાદા એ અમારા માટે ખાટા કોઠીંબા લઈને આવ્યા છે, તો તમે એને 20 રૂપિયા આપો આના બદલામાં. હવે ના એવા એટલે ભગુજી કે મહારાજ આના કઈ 20 રૂપિયા દેવાતા હશે? હજુ આટલું બોલ્યા ને તો મહારાજ કે હવે 20 નહીં ચાલે, 50 જ આપો. દાદા ખાચર હાથ જોડીને કે મહારાજ હા અત્યારે જ આપો છો. બુદ્ધિ કામ કરે આપણી આમાં. હવે કયા જન્મનું એનું કયું ખાતું વળાવવાનું હોય, અને એ આપેલા 50 રૂપિયામાંથી એની આગળની કઈ યાત્રા શરૂ થવાની હોય એ મને કે તમને ખબર પડે. અને એટલા માટે જ આપણે અનેક પ્રકારના તર્ક કરીએ, પણ દાદા ખાચર બધુંય સમજતા. અરે ધનનું સમર્પણ તો બરાબર છે. એના દ્વાર મહારાજને માટે ખુલ્લા કરી રાખેલા. અક્ષરવડીની પાછળના ભાગમાં જ્યાં ધર્મકુળ માટે નિવાસ ઉતારા હતા, રામ પ્રતાપભાઈ સુવાસીની ભાભી ત્યાં રહેતા. ઉત્તરાયણ આવી, પરવણીનો દિવસ, અને સુવાસીની ભાભી ઘરમાં કંઈક કામ કરતા હશે ને સવારે કોઈ બ્રાહ્મણ ભિક્ષા માગવા આવ્યા, અને બહાર આવીને પુણ્ય પરવણી એમ 2 વાર બોલ્યા. એટલે મહારાજ સમજી ગયા કે કોઈ ભૂદેવ દાન દક્ષિણા લેવા આવ્યા છે. એટલે મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર આવ્યા, સુવાસીની ભાભી એના ઓરડામાંથી બહાર આવ્યા. પધારો ભૂદેવ. એટલે ભૂદેવે કહ્યું કે આજે પરવણીનો દિવસ છે, તો આપ મને કંઈક દક્ષિણા આપો. હવે કંઈ પૈસા હતા નહીં, એટલે સુવાસીની ભાભીએ હાથ જોડ્યા કે ભૂદેવ અમે તો પરદેશી છીએ, માટે અમારી પાસે તો કંઈ આપવા જેવું છે નહીં. અને આટલું સાંભળ્યું ને તે મહારાજે તરત દાદા ખાચરને બોલાવ્યા. મહારાજ કે દાદા ખાચર હાજર થયા. મહારાજ કે અમારું આ ધર્મકુળ આવ્યું છે, એની પાસે પૈસા નથી, આજે ઉત્તરાયણ છે અને એને દક્ષિણા આપવી છે, માટે જાજા નહીં 1000 રૂપિયા આપી દો. લ્યો, દરેક વસ્તુનું કંઈક માપ હોય ને, હે કોને આપવા એ બધું જોવાનું હોય કે ન હોય? સંપત્તિ કરતા પણ માણસને દેહ ખૂબ વાલો છે. 1 લાખ રૂપિયા તમને આપવામાં આવે ને કહેવામાં આવે કે આંખ આપી દો, તો ત્યારે કેટલા દાદા ખાચર મહારાજના વચનમાં ટૂંક ટૂંક થતા. એકવાર મહારાજે
દાદા ખાચરને આમ તો લાધા ઠક્કર અને જીવા ખાચર એ બંનેને આજ્ઞા કરી. બાબો દિવાન હતા, એ ગઢડાને ઉડાડવાના મનસુબા કરીને મોટું સૈન્ય લઈને આવેલા. એટલે મહારાજે નિર્ણય કરી લીધો કે હવે તો ફેંસલો કરવો જ છે. એટલે પેલા મહારાજે લાધા ઠક્કર અને જીવા ખાચરને બોલાવ્યા અને મહારાજ કહે, તમે બંને અમારો એક સંદેશો દિવાન સાહેબને આપી આવો. તમારે જઈને એટલું કહેવાનું કે તમારે યુદ્ધ કરવા આવવું હોય તે આવો, અમે અમારો ગરાસ નહીં આપીએ. શસ્ત્રથી લડવું હોય તો પણ તૈયાર છીએ અને શાસ્ત્રથી લડવું હોય ને તો પણ તૈયાર છીએ. જાઓ તમે બે જઈ અને બાબા દીવાનને સંદેશો આપી આવો. મહારાજે આમ કીધું ને એટલે જીવા ખાચર એના તો પગ ધ્રુજવા લાગ્યા. અરે મહારાજ, એ બાવા પાસે હાથ જોડીને કે મહારાજ અમે જઈએ તો બાબા સાહેબ તો અમારું મોત કરી દે અને નહીં તો જેલમાં પૂરી દે, માટે એવું કરવા અમે રાજી નથી. કાંઈ વાંધો નહીં દાદા ખાચર. હા મહારાજ, જાઓ તમે બાબા સાહેબને મળીને કહી આવો કે લડવું હોય તો આવી જાઓ. હવે જે ગઢડા સામે લડવા આવે છે અને એ ગઢડાના, હા મહારાજ પ્રભુ તમે આજ્ઞા કરતા હોય તો હું આ ઉપડ્યો એમ કહીને બહાર નીકળી ગયા. વળી પાછા બોલાવે, કાંઈ દાદા જરૂર નથી, આવો ને થઈ ગયું કામ. પછીનું તો આગળનું ચરિત્ર આપણે જાણીએ છીએ. એવું ઐશ્વર્ય બતાવ્યું, એને એમ થયું કે સ્વામિનારાયણ પાસે તો કેટલી તોપું છે ને કેવડું છે ને, પછી તો ભાગી ગયા. મારું શું થશે, હું જીવતો આવીશ કે કેમ, કોઈ પ્રશ્ન મનમાં થતો નથી. અને દાદા ખાચર મહારાજની આજ્ઞા પાળી અને નીકળી ગયા. ધનનું સમર્પણ, તનનું સમર્પણ, એનાથી અઘરું સમર્પણ હોય ને તો મનનું સમર્પણ છે. મનને રાખવા માટે, અરે મૂંઝ હેઠી ન કરવા માટે તો આખા આખા રજવાડા વયા ગયા છે. એક મનનું ધાર્યું તો મૂકવું અઘરું છે. ગોપીનાથજી મહારાજનો ઉત્સવ નજીક આવ્યો. મહારાજે આજ્ઞા કરી 1885 આસો સુદ સાતમના દિવસે મહારાજે સભા ભરીને મહારાજે કહ્યું, દાદા એ આપણે 5 દિવસ પછી 12ને દી પ્રતિષ્ઠા ઉત્સવ કરવો છે ધામધૂમથી. પાછું કેટલા દિવસની વાર છે? 5 દિવસની. જેને બધી તૈયારી કરવાની હોય, બધી વ્યવસ્થા જેના માથે હોય, બગડે તો કોની માથે આવવાનું હોય? એની ઉપર જ આવવાનું હોય. અને મહારાજ 5 દિવસ અગાઉ કે કાગળ લખો દેશ દેશમાં ને બધી તૈયારી કરો. એટલું તો કહેવાનું મન થઈ જાય ને કે મહારાજ જરાક આવડું મોટું કાર્ય વહેલા કહેવું જોઈએ ને, પણ નહીં. મહારાજ કહે એ બરાબર, મહારાજ કરે એ બરાબર. નિધડકપણે મહારાજને કહ્યું, મહારાજ આપનો સંકલ્પ છે તો જરૂર જય જયકાર થશે જ. આપ ભેળા ભળજો. પ્રભુ મારે તો તમારી આજ્ઞાથી ખાલી પ્રયાસ કરવાનો છે. હે દયાળુ, હું તો નિમિત્ત માત્ર છું. અને એ આસો સુદ 12નો ઉત્સવ થયો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ પણ લખાયો. અદ્ભુત ઉત્સવ થયો. ત્યારે કોઈ જગ્યાએ દાદા ખાચરનું મનનું મહારાજ રહેવા જ ન દે. અરે એકવાર તો મહારાજ કે દાદા આ ઓરડા ઓછા પડે છે. ગઢડામાં એવા પ્રારંભની વાત હશે એટલે મહારાજે આ ઉતરાદા બારના ઓરડા બાંધવાનું કીધું. જે ઓરડાની ઓસરીમાં બેઠા છે, મહારાજે ફરી અને માપતાલ આપ્યા કે આટલા માપના ઓરડા બાંધજો, અમે સત્સંગ વિચરણ કરીને આવીએ ત્યારે જોઈ રાખીશું. હાથ જોડીને દાદા ખાચર કે દયાળુ, સુખેથી પ્રભુ તમે વિચરણમાં પધારો. તમે આવશો ને ત્યારે મહારાજ ઓરડા તૈયાર હશે. ભલે દાદા. રાજીપો વરસાવીને મહારાજ સત્સંગ વિચરણમાં ગયા. પાછા આવ્યા ને, મહારાજ તમે કહ્યું હતું ને એ જ પ્રમાણે ઓરડા બનાવ્યા છે. આપની આજ્ઞામાં કાંઈ ફેર કર્યો નથી. ચાલો પ્રભુ જોવા માટે.
એટલે મહારાજને લઈને દાદા ખાચર આવ્યા. આમ ઓરડામાં બધે ફર્યા, એકદમ તૈયાર હો, અપ ટુ ડેટ. અને આમ ફરતા ફરતા બધે ફરીને મહારાજ કે દાદા આ ઓરડા તો નાના પડે એવું લાગે છે, આ ઓરડા ન ચાલે. એમ કરો, અમે હવે બીજી વાર સત્સંગ વિચરણ કરીને આવીને ત્યાં સુધીમાં આ બધા ઓરડા પાડી નાખો અને હવે આ સાઈઝના મોટા ઓરડા બનાવો. તોય શું જવાબ આપ્યો? ભલે મહારાજ. બુદ્ધિ તો એમ કહીને મહારાજ આમાં આમાં કંઈક સેટિંગ કરી લ્યો ને, આ વચ્ચેની દિવાલ પાડી દઈએ, એમાં કંઈક આમ સેટિંગ કરી લઈએ. ના, મહારાજ બોલ્યા કે ઓરડા પાડી નાખો, પછી વિચાર કરવાનો નહીં. મહારાજ આવ્યા, ફરીવાર ઓરડા દેખાડવા આવ્યા. મહારાજે જોયા, વળી મહારાજ કે આ બરાબર નથી, આ તમે વધારે પડતા મોટા બનાવી નાખ્યા, આટલા મોટા ઓરડા શું કરવા, આય પાડો. ભલે મહારાજ. એમ કહીને ત્રીજી વાર ઓરડા બનાવ્યા. આજે દર્શન થાય છે ને, પછી મહારાજ કે આ ઓરડા બરાબર છે, હવે દાદા ખાચર બરાબર લ્યો. જેમ હરિ કહે તેમ તાન મિલા. મહારાજને પ્રગટ ભગવાન જાણતા એટલે આ બધું વચન મનાતા. અને આજ્ઞા એ કરી, અને કદાચ ભૂલ થઈ જાય ને તો એ આજ્ઞા કરનારા ઉપર હોય છે, પાલન કરનારા ઉપર હોતું. એટલે આજ્ઞા પાળવી તો બહુ સહેલી છે. એટલે દાદા ખાચરે બહુ સહેલું પકડી રાખેલું કે મહારાજ બોલે એમ જ. દાદો સદાયાનંદ માણે, હે પ્રભુજીને પ્રગટ જાણે. મહારાજ કહે એમ જ કરવો, નિજ ડાપણ ડોલે ના. હે લેશ આજ્ઞા કદી ન લોપે, હરિ નિહાયે હાવાલાજીના વેણ ને પાળે. ભૂલ કરે કોઈ ના કાળે. મહારાજના એક એક પડ્યા બોલને અધરો અધર ઝીલી લે. મહારાજને સમર્પિત સદા બના મહારાજનું અંગ. હે દાદાનું જીવન જોઈને કહે, હે દાદા તમને રંગ. મહારાજ કે દાદા રંગ છે તમને. હવે આમ અધરો અધર વચન ઝીલી લે ને પાળે તો રાજી ન થઈ જાય. વાહ વાહ કઈ દિલડો ડોલે, આવે ના કોઈ ઉત્તમ ની તોલે. વાહ વાહ, એ નાદ અંદરથી સ્વામિનારાયણ ભગવાનને નીકળી જતો. વાલા ભક્તજનો, આ વચન પાલક દાદાનો દરબાર ન હોત ને, આ દાદો ખાચર ન હોત તો આજે આ ગઢડાને કોઈ ઓળખતું હોત. ગઢપુર ગામને આંગણે ન હોત દાદાનો દરબાર. હે તો સહજાનંદ મળત નહીં, એ વાત પાકી નિર્ધાર. ગઢડો ધામ કેવાણો, હે મા દાદાનું સમર્પણ સારું. ગમે એટલી આકરી કસોટી કરે તો એ દાદાનું દિલડું ક્યારે ડોલે નહીં. આકરી કસોટી મહારાજ કરે તો એ દિલ ન ડોલે જરાય. હે મહારાજને વેણે કામ કરવું, એ જ ઈચ્છા ઓરમાય. નાનું ભરાડ નિષ્ઠાવાન એ પૂરા, સમજણમાં શું ખૂબ એ શુરા. એ સમજણમાં ખૂબ એ શુરા. સવારનો સમય
વાણંદ આવેલા. અને દાદા ખાચરને દાઢી કરે છે. આ બાજુ સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા. મહારાજે એક સેવકને મોકલ્યા. સાબુ લગાવેલો, અડધી દાઢી થયેલી ને અડધું બાકી, વતું કરાવતા હતા. એ દાદા બાપુ છે, આમ બોલતા બોલતા આવે, દાદા એ તમને મહારાજ બોલાવે. આમ બોલતા બોલતા આવ્યા ને એટલે અહીંયા વતું હાલતું હતું, એને ખબર નહોતી. એટલે અડધું થયેલું, હે શું મહારાજ બોલાવે છે? એ ભાઈ રાખો રાખો, હવે હું મહારાજ પાસે જાઉં. અરે બાપુ પણ અત્યારે મને આજ્ઞા થઈ મારે જવું પડે. અરે પણ આ અડધી દાઢી છે ને અડધી બાકી, હમણાં થોડી વારમાં પૂરી. દાદા ખાચર કે મહારાજનું વચન થોડું રાહ જોવરાવાય, હું જાઉં છું. અરે પણ બાપુ તમે ગામ ધણી બાપુ કેવા લાગશો? દાદો ખાચર કે એક ગામનો ધણી મોટો કે અનંત બ્રહ્માંડનો ધણી મોટો? એક ક્ષણનો વિલંબ મહારાજની આજ્ઞામાં કરાતો હશે. અને એમ બાળક દોટ મૂકે એમ અધીરા થઈને દાદા ખાચરે દોટ મૂકી. અક્ષર ઓરડીમાં મહારાજ વિરાજમાન, હાથ જોડીને દયાળુ, બોલો મહારાજ શું આજ્ઞા છે? મહારાજ કે ક્યાં હતા દાદા? આમ કપડું આડું રાખેલું. મહારાજ વતું કરાવતો તો એમ કહીને કપડું લીધું. અરે દાદા, મહારાજ તો આમ હસવા લાગ્યા દાદા ખાચરને જોઈને. એ દાદા આટલી બધી ઉતાવળ કરાય? એ થોડા મોડા આવ્યા હોત તોય ચાલત ને, આટલી ઉતાવળ કરવાની જરૂર શું છે દાદા ખાચર? દાદા ખાચર એ વખતે શબ્દ બોલ્યા, મહારાજ એ તમારી આજ્ઞા ન પડે તો પછી તો આખી જિંદગી હજામતું કરાવવી છે. પ્રભુ હજામત તો અડધો કલાક પછી પણ થાય, પણ તમારું વચન ન હેઠું પડવું જોઈએ ને મહારાજ. તમે બધા તાળી પાડીને રાજી થયા કે નહીં? હવે તમે રાજી થયા એમ મહારાજ રાજી નહીં થયા હોય એના પર? હે દાદા ખાચરમાં કેટલા ગુણો છે. દાદા ખાચરનું જીવન જોઈ રાજી થાય, તાળીઓ પાડે, એને ભક્ત કહેવાય. શું કહેવાય? પણ દાદા ખાચરનું આ જીવનને પ્રસંગો સાંભળીને જોઈને એમ મનમાં નિર્ધાર કરે કે હવે મારે દાદા ખાચર જેવા થવું છે. મહારાજ મોટા સંતોનું કોઈ વેણ મારે પડવા નથી દેવું. આવો વિચાર આવે ને એ મુમુક્ષુ કહેવાય. હો, તાળીઓ તો પાડ્યા ભક્તોના ગુણાનું વાત સાંભળીને, પણ એવો પણ દ્રઢાવ આપણા હૃદયની અંદર કરીએ. જેમ પવન ફરકે અને પવનની દિશામાં ધજા ફરકે, એમ પુરુષોત્તમ નારાયણનું વચન હોય અને દાદા ખાચરનું જીવન ફરે. ગમે ત્યારે ગમે તે રીતે મહારાજ આજ્ઞા કરે, ક્યારેય દાદા ખાચર એમાં ફેર પાડતા નહીં. વાલા ભક્તજનો, અદ્ભુત કથાઓ છે. આવો મંગળ જયનાથ સાથે અત્યારે વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.